ધોરણ 10 પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2025 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરી અને જવાબ આપો. જેમાં 8 પ્રશ્નોમાંથી આપણે ટોટલ 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન પૂછાશે 47 નંબરથી 54 નંબર સુધી અને દરેક પ્રશ્નના ગુણ છે 4 અને આ વિભાગ ટોટલ 20 ગુણનો પૂછાશે. જેમાં આજે આપણે પ્રકરણ 14 સંભાવનાનો અભ્યાસ કરી રહ્યા છીએ. ચાલો તો શરૂ કરીએ. દાખલા નંબર 1. સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગલામાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા પત્તા અંગે નીચેની સંભાવનાઓ શોધો. તો સૌ પ્રથમ આપણે કુલ પત્તા બરાબર 52, જેને આપણે કુલ બનાવ એટલે કે n કહીશું. જુદા જુદા 4 પ્રશ્ન આપ્યા છે. એમાં પહેલા પ્રશ્ન નંબર 1. તે પત્તું કાળા રંગનો રાજા હોય. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કાળા રંગના પત્તા કેટલા અને એમાં રાજા કેટલા. તો કાળા રંગના પત્તા ટોટલ 26. કુલ 52 પત્તા હોય એમાં બે કલર હોય, કાળો અને લાલ. તો 52 ભાગ્યા 2 એટલે કેટલા પત્તા થયા? 26. કુલ રાજા કેટલા હોય? 4. એમાં કાળા રંગના રાજા કેટલા હોય? તો એ પણ 4 ભાગ્યા 2 એટલે કેટલા હોય? 2. હવે આપણે એની સંભાવના રાજાને એ ધારતા તેની સંભાવના P of A બરાબર m ભાગ્યા n. તો સાનુકૂળ બનાવને આપણે m કહીએ છીએ 2 અને કુલ કેટલા છે? કાળા રંગના પત્તા 26. અહીંયા કુલ પત્તા કેટલા છે? 52. પ્રશ્ન છે તે પત્તું કાળા રંગનો રાજા હોય તો કુલ પત્તા 52. એમાં કાળા રંગના રાજા કેટલા? 2. તો 2 ભાગ્યા 52 બરાબર 1 ભાગ્યા 26. ચાલો પ્રશ્ન નંબર 2. તે પત્તું કાળા રંગનું હોય અથવા રાજા હોય. પ્રશ્ન નંબર 2. ફરી પ્રશ્ન એ જ છે, પત્તું કેવું હોય? કાળા રંગનું. કાળા રંગના પત્તા કેટલા? બરાબર 26. રાજા કેટલા? તો કુલ રાજા બરાબર 4. પરંતુ કાળા રંગના જે 26 પત્તા લીધા એમાં બે રાજા આવી ગયા. તો બાકીના રાજા કેટલા? 2. તો આપણે એ કાળા રંગના પત્તા અથવા રાજા હોય તો કાળા રંગના પત્તા કેટલા? 26 અને બાકીના રાજા કેટલા? 2. એટલે આપણે m બરાબર 26 + 2 એટલે કેટલા લઈશું? 28. ચાલો આ ઘટનાને v ધારતા તેની સંભાવના P of v બરાબર m ભાગ્યા n બરાબર અહીંયા m બરાબર 28. n કુલ કેટલા છે? 52. બંનેને કેટલા વડે ભાગી શકાય? 4 વડે. તો 4 સીતા 28. 52 ને 4 વડે ભાગીશું તો 13. ચાલો પ્રશ્ન નંબર 3. ત્રીજો પ્રશ્ન છે તે પત્તું લાલનું પણ ન હોય કે રાજા પણ ન હોય. ચાલો લાલ અહીંયા પ્રકાર છે, તેના સિવાયના પત્તા તો કુલ પત્તા 52 હોય
એમાંથી લાલના 13 પત્તા બાદ કરીએ તો તે સિવાયના પત્તા કેટલા આવ્યા? 39. સાથે કીધું છે રાજા પણ ના હોય, તો લાલ સિવાયના પત્તામાં રાજા કેટલા હોય? 3 હોય. હવે કે છે તેના સિવાયના, એટલે કે લાલ સિવાયના પત્તા 39 અને લાલ સિવાયના રાજા 3 છે. રાજા પણ આપણે લેવાના નથી, તો લાલ સિવાયના પત્તા અને રાજા પણ ન હોય તેવા પત્તા બરાબર 39 - 3 બરાબર 36. આ ઘટનાને સી ધારતા તેની સંભાવના બરાબર P of C બરાબર m ભાગ્યા n બરાબર, તો અહીંયા m કેટલા? 36, n કેટલા? કુલ n છે 52. બંનેને 4 વડે ભાગીશું તો 4 × 9 = 36 અને 13 × 4 = 52. પ્રશ્ન નંબર 4. તે પત્તું કાળીનું હોય અથવા એકો હોય. તો કાળીના કુલ પત્તા 52 હોય, એમાં 4 પ્રકાર, એમાં કાળીના પત્તા કેટલા હોય? 13. અથવા એકો હોય, કુલ એકા કેટલા હોય? બરાબર 4. પરંતુ કાળીના પત્તામાં એક એકો આવી ગયો, તો કાળી સિવાયના પત્તા કેટલા? કાળી સિવાયના એકા બરાબર 3. આ ઘટનાને ડી ધારતા તેના સાનુકૂળ બનાવો m બરાબર 13 + 3 બરાબર 16. સંભાવના P of D બરાબર m ભાગ્યા n 16/52. બંનેને 4 વડે ભાગીશું તો 4 × 4 = 16, 13 × 52. તો ફરીથી પ્રશ્ન 4 ને સમજી લઈએ. કાળીના કુલ પત્તા કેટલા? 13. કુલ એકા કેટલા? 4. આપણો પ્રશ્ન છે કાળીનું હોય અથવા એકો હોય. તો કાળીના તો આપણે 13 પત્તા લઈશું, એમાં એક એકો સમાયેલો છે. કુલ એકા કેટલા છે? 4. એમાં કાળીનો એક આમાં આવી ગયો, તો કાળી સિવાયના એકા કેટલા રહ્યા? 13. તો આપણા સાનુકૂળ બનાવો 13 પત્તા આ અને 3 આ એમ કરીને કેટલા થશે? 16. અને એની સંભાવના 16/52 એટલે કેટલી આવશે? 4/3.